હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આપણો નવો વ્લોગ આવી ગયો છે. અમે ગયા હતા ખરીદી કરવા માટે. ખરીદી કરવા જાઉં હતું એટલે મેં પહેલાં લિસ્ટ બનાવી લીધું. ઘણી બધી વસ્તુ લેવાની હોય પણ લેવા જાય ત્યાં ભૂલાઈ જાય કે શું શું લેવાનું છે, એટલે હું પહેલાં લિસ્ટ જ બનાવી લઉં. પછી લિસ્ટ બનાવી અને અમે ઘરે તાળું મારી અને નીકળી ગયા ગામમાં જવા માટે. લગભગ સાંજે 6-6:30નો ટાઈમ થયો હશે. એ ટાઈમે અલ્પેશના દુકાને કામ હતું તો મોડા આવ્યા. પછી અમે નીકળી ગયા ગામમાં જવા માટે. જો અલ્પેશ ગલીમાં થઈને ક્યાં કઈ બાજુથી લઈ જતા હોય, નવ્યા કહેવા માંડી અમારા ગામમાં જવું છે ખરીદી કરવા, ક્યાં લઈ જાઓ? તો હું તમને ત્યાં જ લઈ જઈશ. જો પછી બગીચો આવી ગયો. બગીચાની કેવડી મોટી જગ્યા છે. જો બગીચો જોઈને નવ્યાબેન વૈદેહીબેન જીદ કરવા માંડ્યા કે બગીચે રમવા જવું છે. પછી એને રમવા તો ન લઈ ગયા, ટાઈમ નહોતો, મોડું થઈ ગયું એટલે દુકાનો પછી બંધ થઈ જાય અને અંધારું પણ થઈ જાય. મિત્રો, અમારી ચેનલના લોક્સ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, ભૂલતા નહીં. લાઈક કોમેન્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો પછી આ બગીચો અહીંયા પૂરો થઈ ગયો. ઘણી મોટી જગ્યા છે બગીચાની બાજુમાં પ્લાસ્ટિકની દુકાન હતી, જેથી મારે ઘણું બધું લેવાનું હતું. મેં મારે જોતી વસ્તુ બધી લઈ લીધી. નવ્યાબેન અને વૈદેહીબેન ઊભી અને થાકી ગયા તો એ નીચે બેસી ગયા. અમે તો થાકી ગયા છીએ. પછી સામે જ ચપ્પલની દુકાન હતી. ચપ્પલની દુકાન જોઈ અને વૈદેહીબેન જીદ કરવા માંડ્યા, મને નવા ચપ્પલ લઈ દો. દુકાનવાળા ભાઈ એને ચપ્પલ આપતા હતા કે બેટા તું આ ટ્રાય કર. વૈદેહીબેનને એ કાંઈ પસંદ નહોતું આવતું. મને બીજી દુકાને જવું છે. પપ્પા આગળ જીદ કરતી હતી કે અહીંયા મને નથી ગમતા. એના પપ્પા કે અહીંયાથી જ લઈ લે, તારે જેવા લેવા હોય એવા, બીજી દુકાને સારા નથી. મારા ફ્રેન્ડની દુકાન છે, આ જ સરસ છે. અહીંયા બધું મસ્ત, જુઓ કેટલી મસ્ત વેરાયટી છે, બધી અલગ અલગ. કેટલા ચપ્પલ મસ્ત. પછી મેં એને એક ચપ્પલ આપ્યા, જો તું આ ટ્રાય કર અને જો થઈ જાય ગમે તો નાના મોટી સાઈઝ આપે ભાઈ, દુકાનવાળા ભાઈ. તો એણે તો મોજડી લીધી. મારે તો મોજડી ટ્રાય કરતી હતી. અમારે મોજડી લેવી છે, પણ મોજડી એને મેં લેવા ન દીધી, કેમ કે એને પહેલાં નવું હોય ત્યારે ગમે, પણ પછી તે ખુલ્લા ચપ્પલ જ પહેરે છે, મોજડી પહેરતી નથી. એટલે મેં એને મોજડી ન લેવા દીધી. એટલે નવ્યાબેને પછી મોજડી મૂકી દીધી કે મોજડી નહીં જ લેવાની, ચપ્પલ લેવાના છે. પછી તેણે આ ચપ્પલ ચૂઝ કર્યા અને એ ચપ્પલ એણે લઈ લીધા. પછી અમે એટલી ખરીદી કરી અને આગળ ગામમાં નીકળી ગયા. જુઓ સાંજનો કેશોદનો નજારો. પછી અમારે બીજું થોડું ઘણું કંઈક લેવાનું હતું કટલેરીમાં છોકરીઓ માટે, એટલે કટલેરીની દુકાને વયા ગયા. કટલેરીની દુકાને જાતે જ નવ્યાબેન ને વૈદેહીબેન દુકાન આખામાં ચક્કર મારવા માંડ્યા. કાનમાં પહેરવાના વાગે એવા લીધા, જોઈને તારા કે લઈ જ દ્યો. ઘરે કાનપટ્ટી તો હતી જ, બે બહેનોને પ્રસાદી હતી. આ દુકાને જોઈ ગયા એટલે અમને આ જ લેવા છે. જીદ કરી અને ધરાડ લેવડાવ્યા. બહેનો એકદમ સતત વગાડતી હતી, મજા આવી ગઈ. નવું જોવા મળ્યું. વૈદેહીબેન પણ ત્યાં જ વગાડવા માંડ્યા. પછી અમે આવી ગયા ઘરે આવી અને અમારે ઉતાવળમાં આવી ગયા ઘરે. પાછા મોડું થઈ ગયું એટલે લેવાનું ઘણું બાકી રહી ગયું હતું, એટલે મેં ટીક માર્ક કરી લીધો શું બાકી છે અને શું લેવાઈ ગયું. નવ્યાબેન વૈદેહીબેને બિસ્કિટ લીધા હતા, તો આવીને સીધા બિસ્કિટ જ ખાવા માંડ્યા. બે બહેનો અમને ભૂખ લાગી, બિસ્કિટ ખાધા. પછી બીજે દિવસે પાછા એના પપ્પાને ધરાડ જે પેલું સેલ પડ્યો હતો ત્યાં લઈ ગયા કે પપ્પા હાલો સેલમાં જવું છે, ત્યાંથી અમારે કંઈક લેવું છે. તો સેલમાં એના પપ્પાને ધરાડ લઈ ગયા. ત્યાંથી નીકળ્યા તો બીજે દિવસે તેને એમાંથી પણ કાંઈ લીધું નહીં, પણ સેલમાં બધી વસ્તુ બહુ મસ્ત સરસ અને સારી હતી. જેવું આ બધું બે બહેનો બધી ચેક કરતી જતી હતી અને જોતી જતી હતી. એક બોટલ લેવું થોડું ઘણું લીધું છે, બાકી કાંઈ લીધું નથી. મિત્રો, અમારી ચેનલના વ્લોગ્સ જોવા ગમતા હોય તો લાઈક કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌનો સાથ, સૌનો સહકાર. અને આ ચેનલ આપણે કયા હેતુથી બનાવી છે
તે પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને વાંચી શકો છો. જુઓ આ કેટલી બધી મસ્ત કાચની અને ફાઇબરની બધી સેલમાં વસ્તુઓ હતી. કાચની બરણી, કાચના કપ, થેલા અને પ્લાસ્ટિકની વસ્તુ બધી અને કાચની વસ્તુ, પગલૂછણિયા, તે બધું મસ્ત મસ્ત બધી વસ્તુઓ સેલમાં હતી. નવ્યાબેન અને વૈદેહીબેન બધું ચેક કરતા હતા. જાણે એને બધી ઘરની વસ્તુ લેવી હોય ને એને બધી કેમ ખબર પડતી હોય એમ. જો બધી બહુ મોટો સેલ છે. જો ઘણી બધી ભાઈઓ બધી ખરીદી કરે છે. બધી વસ્તુ મળી જાય છે, પ્લાસ્ટિકની અને કાચની, ફાઇબરની, પગલૂછણિયા, તે કાપડમાં પણ નેપકિન ને એવું બધું. જો આ બધું સેલની વસ્તુઓ, માલ બધો જે લેવું હોય તે. નવ્યાબેન અને વૈદેહીબેન તો આમથી તેમ બધામાં ચક્કર મારી અને બધું જોતા હતા. થેલા, થેલી, નેપકિન, પગલૂછણિયા બધું જોતા જાય અને હાલ્યા જાય. અમારી ચેનલની મુલાકાત લેવા બદલ અને અમારા વ્લોગ્સ જોવા બદલ આભાર. થેન્ક યુ.